મિત્રો હું પત્રક બી બનાવતો હતો અને પહેલા સત્રના માર્ક્સ નાખી દીધા પછી મને યાદ આવ્યું કે બધાની વચ્ચે એક રો મારે ઇન્સર્ટ કરવાની રહી ગઈ. હવે હું આ રીતે ઇન્સર્ટ કરવા જાઉં છું. અહીંયા ઘણા બધા બાળકો છે અને ખૂબ જ વાર. તો મને એક આઈડિયા સૂજી. મેં શું કર્યું, તો અહીંયા તમે જોઈ શકો છો છેલ્લે અહીંયા હું સિરિયલ નંબર નાખી દઉં છું 1 2. પછી આ નંબર છે એને હું સિલેક્ટ કરીને આ રીતે ડબલ ક્લિક કરી દઈશ અહીંયા, એટલે નીચે સુધી આવી જશે. હવે આને કોપી કરી લઉં છું. કોપી કરી લીધા પછી અહીંયા નીચે અહીંયા તમે જુઓ છો અહીંયા હું નીચે એને પેસ્ટ કરી દઉં છું. બરાબર છે. ચલો હવે હું શું કરીશ, હવે આ જે આખી જે સીટ છે એમાંથી જે ડેટા છે બધો ડેટા હું સિલેક્ટ કરી લઈશ નંબરની સાથે. ચલો જ્યાં નંબર છે ત્યાં સુધી નંબર જે છે ત્યાં સુધી આપણે એને સિલેક્ટ કરી લેવાનું છે. હવે તમે જુઓ કે આને હું ફિલ્ટર લગાવું છું. અહીંયાથી ઉપર તમે જોઈ શકો અહીંયાથી ફિલ્ટર. બરાબર. ફિલ્ટરમાં આ જે નંબર છે એની ઉપર ક્લિક કરીશ અને અહીંયા શોર્ટ સ્મોલેસ્ટ ટુ લાર્જેસ્ટ પર ક્લિક કરીશ. તમે જુઓ બધાની વચ્ચે એક રો એડ થઈ ગઈ છે એક જ સેકન્ડની અંદર. તો મિત્રો આવી રીતે તમે પણ રો એડ કરી શકો છો એક જ સેકન્ડની અંદર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, કોમેન્ટ કરીને જરૂર જણાવશો, ચેનલને ફોલો કરવાનું ના ભૂલશો.